નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજે આપણે આ તમારો સવાલ અમારો જવાબ નામના સિરીઝમાં ખાસ તો ભેગા થયા છે કે જે ખેડૂત મિત્રો જીરાનું વાવેતર કરે છે એમનો હાલ આપણને પૂછો પ્રશ્નમાં સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન હતો લીલો સુકારો. છોડ છે લીલો એમનેમ છે, કરમાઈ જાય છે, સુકાઈ જાય છે, ડોક્યું વળી જાય છે. સાથે સાથે કાળિયા ચરમી માટે પણ શું ઉપાય કરવા જોઈએ, કારણ કે ઘણા ખેડૂત મિત્રો છે ને 30 દિવસનું જીરું થવા આવ્યું છે. જેમણે ઘણાને હજી જીરું નાનું છે, ઘણા ખેડૂત મિત્રોને 30 દિવસ ઉપરનું થઈ ચૂક્યું છે, તો એમનો કાળિયા ચરમીને લઈને પણ પ્રશ્ન હતો. ઘણા ખેડૂત મિત્રોને થોડો પીળો પડીને સુકાય છે, તો એ માટે શું કરવું. તો હાલ ત્રણેય છે ફૂગથી થતા જ પ્રશ્નો છે, તો એના માટે ખાસ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આ કાળિયા ચરમી માટે આપ સૌ જાણો છો, આપણે જીરાની સિઝનની શરૂઆત થઈ, જ્યારે વાવેતરની શરૂઆત થતી હતી ત્યારે જ વિડીયો દ્વારા એક માહિતી આપી હતી. કાળિયા ચરમીના નિયંત્રણ માટે વાવેતર સમયથી શું કાળજી રાખવી. જો જે ખેડૂત મિત્રોએ વિડીયો જોયો છે એ પ્રમાણે કાળજી રાખી છે, નિયમો અનુસર્યા છે, તો હું એવું માનું છું કે બીજા કરતાં તમારે કાળિયા ચરમીના પ્રશ્નો 100% ઓછા આવશે, એ મારી ગેરંટી છે. અને જે લોકો નથી અનુસરી શક્યા, તો હાલ 30 દિવસનું જીરું થયું છે, કાળિયો ચરમી આવશે એની રાહ નહીં જોવાની અને ફૂગનાશકનો છંટકાવ ચાલુ કરી દેવો જોઈએ. સાથે જ લીલો સુકારો, ખાસ આ વખતે ઘણા ખેડૂત મિત્રોના બહુ પ્રશ્નો રહ્યા છે કે લીલો સુકારો નાની અવસ્થાએ જોવા મળે છે, તો શું કરવું, એનો પણ આજે આપણે ચર્ચા કરી. હવે અત્યારે એવું છે, માર્કેટમાં તમને ફૂગનાશક બહુ બધી મળી જશે, જેમાંથી અમુક કોન્ટેક્ટ પ્રકારની ફૂગનાશક હોય છે, અમુક સિસ્ટેમિક પ્રકારની હોય છે. હવે કોન્ટેક્ટ પ્રકારની ફૂગનાશક એટલે શું કે જે તમારા કોઈ પણ પાકનું પાન છે એના પર જે વિસ્તાર ઉપર કંઈ પણ ડેમેજ થયું, કોઈ પણ ફૂગ લાગી છે, એના સંપર્કમાં એ દવા આવશે તો તે ફૂગને નિયંત્રણ કરશે. સિસ્ટેમિક પ્રકારની ફૂગનાશક એવી છે કે જે છોડ છે એની અંદર બધે ફેલાઈ જાય છે, આખા છોડની અંદર એ દવા, અને જ્યાં પણ એરિયા હોય છે એના સંપર્કમાં આવ્યા વગર પણ એનું નિયંત્રણ કરે છે. હાલ માર્કેટમાં તમને ખાલી કોન્ટેક્ટ પ્રકારની પણ મળશે, ખાલી સિસ્ટેમિક પ્રકારની પણ મળશે, અને ત્રીજી જે છે કોન્ટેક્ટ અને સિસ્ટેમિક બંને મિશ્રણમાં આવે છે એ પ્રકારની પણ મળશે. તો હાલ ખાસ લીલા સુકારા માટે કાળિયા ચરમીનો જે પ્રશ્ન છે એના માટે મારો આગ્રહ છે તમારે કોન્ટેક્ટ અને સિસ્ટેમિક પ્રકારની જે બંને મિશ્રણમાં આવે છે એનો ઉપયોગ કરવો. કારણ કે જો તમે ફૂગનાશકના સ્પ્રેનો ખર્ચો કરી રહ્યા છો તો સારી દવાનો ઉપયોગ કરો, સાથે જ બંનેનું તમારે અલગ અલગ ખર્ચો કરવા કરતાં એક ખર્ચામાં જ બધું પૂરું થઈ જાય એવો પ્રયત્ન કરવો. અને હાલ જો હું તમને ફૂગનાશકનું જે નામ આપું છું એ મોટા ભાગે બધા જ ખેડૂત મિત્રો જાણતા હશે, લોકપ્રિય છે ખેડૂત મિત્રોની અંદર, એકદમ સામાન્ય ફૂગનાશક દવા છે, અસરકારક છે. અને સૌથી પ્રથમ કોઈ પણ પ્રકારના ફૂગનો પ્રશ્ન હોય છે, ખેડૂત મિત્રોના જીભ ઉપર પહેલું નામ એ જ દવાનું હોય છે, અને એ છે કાર્બેન્ડેન્ઝિમ 12%, મેન્કોજેબ 63% વેજીટેબલ પાવડર સ્વરૂપમાં, જે મોટા ભાગે તમને માર્કેટની અંદર આરામથી મળી જશે. કોઈ પણ જગ્યાએ તમે જઈને કહેશો, એવું હોય તો ટેકનિકલ નામ પણ તમે લખી શકો છો, કાર્બેન્ડેન્ઝિમ 12%, મેન્કોજેબ 63%. અલગ અલગ કંપનીની અલગ અલગ બહુ કોમન દવા મળી જશે તમને. અલગ અલગ મોટા ભાગની બધી જ કંપનીઓ પાસે આ પ્રકારની ફૂગનાશક હોય જ છે. આ દવા છે તમારે 35 ગ્રામ પંપે લઈ અને જીરાની અંદર છંટકાવ કરવાનો છે. ખાસ ખાલી નામ પૂરતો ઉપરથી એક પંપનો સ્પ્રે ફેરવી અને નીકળી જવાનું નથી, એના કારણે કોઈ એવી ખાસ અસર નહીં જોવા મળે. સ્પ્રે કરો છો, ખર્ચો કરો છો, તો સરખી રીતના એનો ઉપયોગ કરવાનું રાખો, ઘાટો સ્પ્રે રાખો. અને ખાસ જ્યારે પણ આવા પ્રકારની દવા કોઈ પણ ફૂગનાશકનો હાલ જીરામાં સ્પ્રે કરો છો તો એને તમારે 8 થી 9 દિવસ સ્પ્રેને થઈ જાય પહેલા સ્પ્રે, તરત પછી બીજો સ્પ્રે કરવાનો આગ્રહ રાખો. એક સ્પ્રે કરીને મૂકી દેવો, રિઝલ્ટ મળશે તો મળશે એવું નહીં, 8 થી 9 દિવસ પછી બીજો સ્પ્રે કરવાનો આગ્રહ રાખવો, તો તમારે રિઝલ્ટના ચાન્સ વધી જશે. કોમન દવા મેં તમને જણાવી. બીજી જે એ સેમ છે, કોન્ટેક્ટ અને સિસ્ટેમિક પ્રકારની છે, મેટાલેક્સિલ છે એ 8% આવે છે, અને મેન્કોજેબ છે 64% આવે છે, એ પણ વેજીટેબલ પાવડર સ્વરૂપમાં આવે છે, જે એ પણ તમારે 35 ગ્રામ પંપે લઈ અને ઘાટો સ્પ્રે કરવાનો છે. 8 થી 9 દિવસ પછી બીજો સ્પ્રે આપી દેવાનો છે. હવે આ બે જે છે કોમન દવા છે, માર્કેટમાં આરામથી મળી જશે, ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ હાલ કરતા પણ હશે.
સારામાં સારી કોન્ટેક્ટ અને સિસ્ટેમિક પ્રકારના મિશ્રણવાળી દવા છે, એ માટે મેં તમને જણાવ્યું. હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે સર અમે 2-3 સ્પ્રે કરી દીધા પણ જોવે એટલું રિઝલ્ટ નથી મળતું અથવા તો બહુ ઓછું રિઝલ્ટ મળે છે આનાથી. તો એનું કારણ હોઈ શકે વાતાવરણને કારણે એવું થતું હોય છે, અથવા તો સ્પ્રે કરવામાં આપણે ખાલી માત્રા પૂરતી ઉપરથી સ્પ્રે મારી દીધો હોય તો પણ થઈ શકે છે. તો ત્રીજી જે દવા છે એ હાઈ ડોઝની દવા છે કે જે તમને આ દવાનું રિઝલ્ટ ના મળે 2-3 સ્પ્રેમાં, તો પછી એ હાઈ ડોઝની દવાનો ખર્ચો કરવો અથવા તો ના કરવો. હાઈ ડોઝની દવાનો હું એટલા માટે કહું છું કે તમારે ખર્ચો વધી જાય, એના કરતાં ઓછા ખર્ચે જો પૂરું થઈ જતું હોય તો પહેલાં એ કરીએ, અને જો ના થાય તો પછી હાઈ ડોઝનો 1-2 ખર્ચો કરવાનો આગ્રહ રાખવો. અને ત્રીજી જે દવા છે એ ટેકનિકલ ખાસ ખેડૂત મિત્રો નોંધી લઈ, થોડુંક હાઈ ડોઝનું છે. ફૂગનાશકમાં 100% કોઈ પણ પ્રકારની ફૂગ હશે બધામાં જ સારામાં સારું રિઝલ્ટ આપે એવી છે. લીલો સુકારો હશે, કાળિયો ચરમી હશે, 100% નિયંત્રણ આપશે. અને એ છે મેટાલેક્સિલ 3.3% અને ક્લોરોથેલોનિલ 3.1%. એ તમને પ્રવાહી સ્વરૂપમાં મળશે, જે તમારે એક પંપની અંદર 30 ml લાવવાની છે. ખાસ આ દવા હાઈ ડોઝમાં છે ફૂગનાશક માટે, 30 ml પંપે લેવાની છે. અને એવું હોય તો માર્કેટની અંદર આ દવા સિઝેન્ટા કંપનીની જે છે આપણે ફોલિયો ગોલ્ડ કરીને આવે છે, જે તમે ઉપયોગમાં લઈ શકો છો. એ સિવાય પણ બીજી કંપનીઓ પાસે હોય છે, પણ હું તમને કારણ કે થોડુંક હાઈ ડોઝની છે તો ઓલરેડી તમને દવા માટે સજેશન આપી દઉં છું. ફોલિયો ગોલ્ડ કરીને સિઝેન્ટા કંપનીનું આવે છે. 30 ml પંપે લે અને સ્પ્રે કરવાનો આગ્રહ રાખવો. આ 3 ફૂગનાશકો હાલ લીલો સુકારો, કાળિયા ચરમી, પીળો સુકારો, કોઈ પણ પ્રકારના સુકારામાં હાલ જીરાની અંદર સારામાં સારું રિઝલ્ટ આપે એવી દવાઓ છે. પ્લસ ઘણા ખેડૂત મિત્રોએ પૂછ્યું કે આની સાથે વૃદ્ધિ વિકાસ માટે, તો હાલના સ્ટેજે હું કહી શકું આ 3 ફૂગનાશકમાંથી કોઈ પણ ફૂગનાશક સાથે જો તમે એગ્રીબોન્ડનું ઓલ ઇન વન 10 ગ્રામ પંપે નાખીને સ્પ્રે કરો છો તો 100% રિઝલ્ટમાં સારામાં સારું વૃદ્ધિ વિકાસ તમને દેખાશે. સુકારા સામે સારું નિયંત્રણ પણ આપી દેશે. એ માટે સારામાં સારું રિઝલ્ટ આપશે ઓલ ઇન વન. એ હું ખુદ મારી તરફથી તમને ગેરંટી આપું છું કે ઓલ ઇન વનનું રિઝલ્ટ જીરામાં તમને સારામાં સારું મળશે. અને ફૂગનાશકનો ખર્ચ કરો છો તો સાથે 10 ગ્રામ પંપે નાખીને સ્પ્રે કરશો તો 100% તમને બીજા કરતાં જે જીરું છે એમાં રિઝલ્ટ સારું વધારે મળશે. કારણ કે ઓલ ઇન વન બધા જ સ્ટેજ ઉપર બધી જ રીતના ઉપયોગી છે. પ્લસ કોઈ કેમિકલ નથી, પ્લાન્ટ બેઝ બાયોસ્ટિમ્યુલન્ટ છે, એટલા માટે કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય, સારું રિઝલ્ટ આપશે. અને ઘણા ખેડૂત મિત્રો હાલ જીરામાં ઉપયોગ કરી રહ્યા છે, એટલા માટે એમના છંટકાવ પછી એમના જે ફોટા અમને મળે છે એના બેઝ પર ખાસ અમે વધારે ભલામણ કરીએ છીએ. તો હાલ લીલા સુકારા, કાળિયા ચરમી માટેની આ 3 દવાઓમાંથી કોઈ પણ હાલ ઉપયોગમાં લઈ શકો છો. સાથે ઓલ ઇન વન 10 ગ્રામ એક પંપે નાખી અને સ્પ્રે કરી દેવો. સારામાં સારું રિઝલ્ટ હાલ જીરાની અંદર તમને મળી જશે. ફરીથી મળશું એક આવતા અઠવાડિયે કોઈ નવા પ્રશ્નનો જવાબ લઈને. ત્યાં સુધી આ વિડીયો જીરુંનું વાવેતર કરતા બધા જ ખેડૂત મિત્રોને શેર કરી દો, જેથી કરીને જીરાની અંદર જે કોઈને પણ પ્રશ્નો રહ્યા છે એમાં એને નિયંત્રણ મળી જાય. ધન્યવાદ.